પોલીસ સ્ટેશન વિસ્તારના પાર નવાદામાં સ્થિત યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર અભય કુમાર પર કોઈએ તેમની ચેમ્બરમાં ઘૂસીને મરચાનો પાવડર ફેંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। નવાદા શહેરના બુંદેલખંડ પોલીસ સ્ટેશન વિસ્તારના પાર નવાદામાં સ્થિત યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર અભય કુમાર પર કોઈએ તેમની ચેમ્બરમાં ઘૂસીને મરચાનો પાવડર ફેંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી તેઓ ઘાયલ થયા હતા। ઘટનાની માહિતી મળતા જ સદર સીડીપીઓ 1 હુલાસ કુમાર અને શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અવિનાશ કુમાર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલાની તપાસ શરૂ કરી હતી। સદર એસડીપીઓ હુલાસ કુમારે જણાવ્યું હતું કે ગૌતમ નામનો યુવક યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર અભય કુમારના ચેમ્બરમાં ઘૂસી ગયો હતો અને તેના પર મરચાનો પાવડર છાંટીને હુમલો કર્યો હતો, જેનાથી તે ઘાયલ થયો હતો। थाना क्षेत्र को सूचना मिली कि यूनियन बैंक में जो शाखा प्रबंधक है उनके ऊपर जानलेवा हमला किया गया है। यहाँ त्वरित कार्रवाई करते हुए बुंदेलखंड थाना के द्वारा यहाँ आकर जो शाखा प्रबंधक है उन देखा गया तो पाया गया कि उन पे हमला हुआ है, उनको खून भरा, तो उनको त्वरित अस्पताल भेजा गया है, उनका इलाज चल रहा है। जो युवक है जिसके द्वारा हमला किया गया है उसको पुलिस हिरासत में लिया गया है एवं जिस हथियार से एक धारदार छुरे से हमला किया गया था उसको जब्त किया गया है। उस युवक के द्वारा सबसे पहले जो शाखा प्रबंधक हैं उन पर मिर्ची पाउडर छिड़का गया है, उसके बाद एक छुरे से हमला किया गया है। બેંક કર્મચારીઓએ યુવકને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો। હાલમાં હુમલાનું કારણ જાણી શકાયું નથી। હાલમાં પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે।